ગુજરાતના 30 વર્ષના શાસનમાં મેડિકલ માફિયાઓ, શિક્ષણ માફિયાઓ, ખનન માફિયાઓ આ બધા બેફામ બન્યા છે। દારૂ, જુગાર, ચરસ, ગાંજો એના અડ્ડાઓ જે છે એ સમગ્ર ગુજરાતમાં બધી માઝા મૂકી છે અને યુવાધન એ બરબાદ થઈ રહ્યું છે। શિક્ષણમાં ખાનગી સ્કૂલો જે છે એ ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન આપવા માટે સરકારી સ્કૂલો જે છે એ સરકારી સ્કૂલો અત્યારે બંધ થવાને આરે આવી ગયેલી છે। એટલે તમામ ક્ષેત્રે આ ભાજપ સરકાર નિષ્ફળ ગયેલી છે। મોંઘવારી પણ માઝા મૂકી છે। ગરીબ અને મધ્યમ વર્ગને જીવવું મુશ્કેલી પડી રહી છે। અત્યારે અરે ગૃહમંત્રી તો કહે પણ સમગ્ર ગુજરાતમાં દારૂ ક્યાં નથી મળતો અને દારૂબંધી જેવું કંઈ છે જ નહીં। દારૂબંધી વગરનું કોઈ પણ સ્થળ ગુજરાતમાં નહીં હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે। ગુજરાતમાં તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર એટલો બધો માઝા મૂકી છે કે કોઈ પણ કામ પૈસા વગર થતું નથી। સમગ્ર કોઈ પણ ખાતું તમે જોવા જાઓ કે પોલીસ ડિપાર્ટમેન્ટ જુઓ, શિક્ષણ ખાતું જુઓ, રેવન્યુ જુઓ, આ તમામ ખાતાઓમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને એ ભ્રષ્ટાચારે માઝા મૂકી છે એના પરિણામે આ સામાન્ય વર્ગ, પછાત વર્ગ જે છે એને જીવન જીવવું દોહિલું થઈ ગયેલ છે।